વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે દરરોજ મંગલાચરણ બોલીએ છીએ, જેનો શ્લોક ભાગવતજીના દશમ સ્કંદમાં આવે છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ, અને તેમાં આવે છે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ તથા ષડભિર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. એટલે આ 5 સ્વરૂપે મારા હૃદયમાં બિરાજો. એટલે આપણે આજના સત્સંગમાં ઘણા બધા ખુલાસા સમજવા મળશે કે જે આપણે ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય. એટલે આપણા મનમાં ઘણી અજ્ઞાનતા હોય તે દૂર થઈ જશે આજનો સત્સંગ શ્રવણ કરીને. સૌપ્રથમ આપણે મંગલાચરણ ભાવાસહિત જોઈશું અને ત્યારબાદ તેના ખુલાસા સમજીશું. કારણ કે આપણે જે રીતે દિવાળી કામ કરીને ઘરને સાફ કરીએ છીએ તેવી રીતે આપણા હૃદયરૂપી આપણા મનરૂપી મંદિરને એટલું શુદ્ધ બનાવીએ કે પ્રભુ હૃદયરૂપી સિંહાસન પર બિરાજે. એ ક્યારે બિરાજે? જ્યારે આપણી અજ્ઞાનતા દૂર થાય અને આપણે એના સ્વરૂપને સુંદર રીતે સમજીએ. માટે આજના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. પ્રાતઃ સ્મરણ. પ્રાતઃ સ્મરણ. છંદ શાર્દુલ વિક્રીડિત. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયં ગવીના પ્રિયમ નિત્યં શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજેત. ભાવાર્થ. ભાવાર્થ. હંમેશા સુખ આપનારા શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીના બંને ચરણ કમલોને જેમને તાજુ માખણ પ્રિય છે એવા શ્રી નવનીત પ્રિયાજીને, શ્રી મથુરાનાથજીને, શ્રી વિઠ્ઠલનાથજીને, શ્રી દ્વારકાધીશજીને, શ્રી ગોકુલનાથજીને, શ્રી ગોકુલચંદ્રમાજીને, શ્રી મદન મોહનજીને, શ્રી નટવરલાલજીને અને શ્રી બાલકૃષ્ણલાલજીને હું આનંદથી ભજું છું, તેમનું સેવન કરું છું. શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ ગિરિધરમ ગોવિંદરાયાભિધમ શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણાં તથા એવં શ્રી યદુનાયકં કિલ ઘના શ્યામં ચ તદ વંશજાન કાલિંદિં સ્વગુરું ગિરિં ગુરુવિભું સ્વીય પ્રભુશ્ચ સ્મરેત. ભાવાર્થ. દરેક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામલાલજી, શ્રી વલ્લભકુળ, શ્રી યમુનાજી, પોતાના શ્રી ગુરુદેવ શ્રી ગિરિરાજજી, શ્રી ગુરુદેવના સેવ્ય સ્વરૂપ અને પોતાના સેવ્ય સ્વરૂપનું નિશ્ચયપૂર્વક સ્મરણ કરવું. મંગલાચરણ
મંગલાચરણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. ભાવાર્થ: શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ પોતાના સેવકોની ચિંતાના સમૂહનો નાશ કરનારી છે. આવા મારા આચાર્ય ગુરુ શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ પ્રકારના દુઃખોને ઓળંગી જાય છે, મુક્ત થાય છે, તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીના કુમાર શ્રીમદ ગોપીનાથજી અને શ્રીમદ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને હું હંમેશા વંદન કરું છું. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા નેત્ર ખોલ્યા છે, તેવા શ્રી ગુરુદેવને નમન હો. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. લીલારૂપી ક્ષીરસાગરમાં શેષનાગરૂપી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શયન કરતા અને હજારો લક્ષ્મીઓ રૂપી રજભક્તો અને તેમની લીલાઓથી સેવાતા કલાના ભંડાર રૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમને હું નમન કરું છું. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યશો પંચધારુદયે મમ. શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન છે. આ દશમ સ્કંધના નીચે પ્રમાણે 5 વિભાગ પાડવામાં આવ્યા છે. પહેલું જન્મ પ્રકરણના 4 અધ્યાય, બીજું તામસ પ્રકરણના 4 પેટા પ્રકરણ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ દરેક પ્રકરણના 7 અધ્યાય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ, આમ કુલ 28 અધ્યાય છે. તે જ પ્રમાણે રાજસ પ્રકરણના 4 પેટા પ્રકરણના કુલ 28 અધ્યાય છે. સાત્વિક પ્રકરણના 3 પેટા પ્રકરણ છે, પ્રમેય, સાધન અને ફળ, તેના 21 અધ્યાય છે. પાંચમું ગુણ પ્રકરણના 6 અધ્યાય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છે. આમ 5 પ્રકારે વિભાજિત એવા દશમ સ્કંદમાં બિરાજતું ભગવત સ્વરૂપ મારા હૃદયમાં બિરાજે છે, તેમને હું વંદન કરું છું. વાલા વૈષ્ણવો, ભગવાનની કથાને જીવનશૈલી બનાવીએ. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે ભાગવતજીનું થોડું પણ અવલોકન જે ભાષામાં તમે કરી શકતા હો તે ભાષામાં કરો, પણ પ્રતિદિન કરો. તેનાથી તમારું મન તે રંગમાં નિત્ય રંગાયેલું રહેશે. એક વાત વિચારો કે આપણે શાક તો દરરોજ જુદું જુદું ખાતા હોઈએ છીએ, પણ કોઈને તમે રોટલી બદલીને ખાતા જોયું છે ખરી? તો તેનો જવાબ આવશે કે ના. પાણી કોઈ બદલીને પીએ છે એ તો રોજ તેનું તે જ હોય છે. રોજ તે જ પાણી પીવા છતાં પણ આપણે તેનાથી કંટાળી જતા નથી. શા માટે કંટાળતા નથી? કારણ કે પાણી આપણા જીવનની આવશ્યકતા છે. ભગવત સેવા અને ભગવત કથાને જ્યારે તમે આ રીતે સ્વીકારશો ને, ત્યારે તે તમારી જીવનશૈલી બની જશે. નહીં તો તે પિકનિક માત્ર રહી જશે. પિકનિક ખરાબ બાબત નથી, ઠીક બાબત છે, પરંતુ તેનાથી પણ એક સરસ વાત શ્રી મહાપ્રભુજી આપણને પુષ્ટિ માર્ગમાં સમજાવે છે. તે ભગવત કથા અને ભગવત સેવા માટે
આપણે પિકનિક ન રહેતા આપણી જીવનશૈલી બનવા જોઈએ. એક વધુ દ્રષ્ટાંત લઈએ તો જેમ આપણે રોજ જ છાપું વાંચતા હોઈએ છીએ, છતાં પણ તેનાથી આપણે કદી કંટાળી જઈએ છીએ. છાપામાં રોજ હત્યા, પક્ષપલટા, લૂંટફાટ, ભ્રષ્ટાચારની વાતો આવતી રહે છે, પણ તમે કદી તેનાથી કંટાળી જાઓ છો? ના, કારણ કે આપણને આ બધી વાતોમાં બહુ મજા આવતી હોય છે. તેવી જ રીતે રોજ ભગવત કથા કરવાના વિચારથી કેમ કંટાળો આવે છે? કારણ કે આપણું મન તેમાં લાગતું નથી. તેથી જ આપણે તેનો પિકનિકના રૂપમાં આનંદ માણવા માંગીએ છીએ, એટલે ક્યારેક ક્યારેક જ વાંચન કરીએ છીએ. પરંતુ એકવાર તમે તેને જીવનની પદ્ધતિ તરીકે સ્વીકારી જુઓ, તમારું મન જેમ છાપું વાંચતા કંટાળતું નથી ને, તેમ ભગવત કથા કરવામાં પણ તમારું મન જરા પણ નહીં કંટાળે. તેમાં તમને આનંદ આવશે. આપણે ત્યાંની ફિલ્મોમાં પણ એક જ પ્રકારની વાર્તા હોય છે. પેલાએ પેલીને પ્રેમ કર્યો અને પછી તેમાં વિલન આવી ગયો. તેણે તેમના પ્રેમમાં કોઈ વિઘ્ન ઊભું કર્યું. પછી હીરોએ તે વિલનને ખતમ કરી દીધો અને અંતે હીરો હિરોઈન મળી ગયા અને જોનારાઓને આનંદ આનંદ થઈ ગયો. રોજ ને રોજ એક જ જાતની વાર્તા કથા જોવાની તમને મજા આવે છે કે નહીં? આજકાલ ટીવીની સિરિયલો જોતા લોકો એવા લાગે છે કે જાણે યોગીઓ ધ્યાન કરવા બેઠા હોય. તમે વિચારો કે આવું કેમ થઈ જાય છે? કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક મનમાં એ વાત સ્વીકારી લીધી છે કે આપણા જીવનની હકીકત છે, હશે એ આપણા જીવનની હકીકત. પણ એક વાત સમજો કે તમે એટલી તક ભગવાનની સેવા અને ભગવાનની કથાને પણ આપી તો જુઓ. તે પણ તમારા જીવનની એક હકીકત છે. એક વખત તેને પણ તમારા જીવનની હકીકતના રૂપમાં સ્વીકારી લેશો ને, તો તેને પણ તમે દૈનિક ક્રમના રૂપે કરવા લાગશો. અને જો તમે તેને જીવનની હકીકતના રૂપમાં નહીં સ્વીકારો ને અને પિકનિકના રૂપમાં સ્વીકારશો, તો પછી સેવા કથા રોજ નહીં કરી શકો. તેને તમારી જીવનની હકીકતના રૂપમાં સ્વીકારો. આપણે જે રીતે દરરોજ સ્નાન કરીએ છીએ, નાસ્તો કરીએ છીએ, ચા પાણી પીએ છીએ, તે રીતે પ્રભુની સેવા અને કથાનો પણ નિત્યનો નિયમ હોવો જોઈએ, નિત્ય કરવી જોઈએ. હવે અહીં કહે છે પુષ્ટિ ભક્તિ સેવા કથા પર નિર્ભરતા. આમાં એક વાત સમજો કે જીવનની હકીકતમાં આપણે ઉત્સાહ ઓછો હોય છે, પણ અવલંબન વધારે હોય છે. જેમ તમને આગ્રાના તાજમહેલમાં નિર્ભરતા નથી, પણ એને જોવામાં ઉત્સાહ વધારે હશે. કાશ્મીર અને નૈનીતાલ ફરવા જાઓ, ઉત્સાહ વધારે હશે, પણ નિર્ભરતા નહીં હોય. તે જ પ્રમાણે આપણા ઘરમાં આપણને ઉત્સાહ ભલે હોય કે ન હોય, પણ નિર્ભરતા તો હોય જ છે ને. તેવી જ રીતે આપણને કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા પર નિર્ભર થવાની ખૂબ જ જરૂર છે. નિર્ભર થવું એટલે બાળક જેમ મા ઉપર આધાર રાખે છે ને, તેવી જ રીતે આપણને કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા પર નિર્ભર થવાની આવશ્યકતા છે. આપણી આવશ્યકતા કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવાની ઉત્તેજનાની નથી. ઉત્તેજના પિકનિકમાં હોય છે, નિર્ભરતા ઘરમાં હોય છે. રોટલી દાળ ખાવામાં આપણી નિર્ભરતા છે, પણ કોઈ દિવસ રસગુલ્લા ખાઈએ, કોઈ દિવસ ગુલાબજાંબુ ખાઈએ, તેમાં નિર્ભરતા હોતી નથી, ઉત્તેજના હોય છે. તો અવલંબન અને ઉત્તેજના વચ્ચેનો ફરક આપણે સમજવો જોઈએ. એટલે રોજ રોજ કોઈ ગુલાબજાંબુ આપે, વારંવાર આપે તો આપણે ના પાડી દઈએ, પરંતુ દરરોજ દાળ રોટલી આપે તો તેમાં ના પાડતા નથી, કારણ કે તે રોજની ક્રિયા છે. સેવા કથા ક્ષણિક ઉત્તેજનાજન્ય ન હોવી જોઈએ. એટલે થોડીક વાર આવેશ આવ્યો અને સેવા કથા કરી લીધા, ફરી ભાવ ઠરી ગયા અને બંધ થઈ ગયું, તેવી રીતે નથી ચાલવાનું. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર ભગવત કથા અને ભગવત સેવા આપણા જીવનમાં ઉત્પન્ન થતી ઉત્તેજના જેવી ન હોવી જોઈએ. આપણા જીવનમાં પ્રકટ થતી નિર્ભરતા હોવી જોઈએ. એટલે એક પ્રકારનો આધાર, આશ્રય કે જેના વગર ચાલે જ નહીં. બરાબર તેવી જ રીતે કે જેમ આપણે પાણી પીવા બાબત નિર્ભર હોઈએ છીએ, પાણી પીવામાં કોઈ ઉત્તેજના નહીં હોય. ઘણા લોકો કહેતા હોય છે કે અમે 10 વર્ષથી સેવા કરીએ છીએ, પણ તેમાં હંમેશા ઉત્સાહ નથી રહેતો. હું તો એ વાત કહીશ કે આટલા વર્ષથી તમે નિષ્ઠાથી સેવા કરી રહ્યા છો, તેને કારણે તમારી જે નિર્ભરતા પ્રકટ થઈ છે તે ઉત્સાહના તમારા અનુભવથી અનેક ગણી વધારે છે. એક વાત ધ્યાનથી સમજો કે આપણે આપણા ઘરના સભ્યો સાથે હળી મળીને જ્યારે જીવી રહ્યા છીએ, ત્યારે આપણને
તે બાબતમાં ઉત્તેજના થતી નથી, પણ નિરંતર સાથે રહેવાથી એકબીજામાં માનસિક નિર્ભરતા આવે છે. તે નિર્ભરતાની આપણને ત્યાં સુધી ખબર નહીં પડે કે જ્યાં સુધી આપણે એકબીજાથી વિખૂટા ન પડીએ. જ્યારે કોઈ વાર વિખૂટા પડીએ ત્યારે બંનેના દિલમાં ક્યાંક ને ક્યાંક ઉણપ લાગવા માંડે છે. ક્યાંક ને ક્યાંક ખાલીપણું લાગશે, મન કચવાશે કે અરે ક્યાં ગયા તે. અને જે સંબંધમાં આપણને ઉત્તેજના તો થાય છે પણ નિર્ભરતા નથી આવતી, તેમાં આપણને ખાલીપણું નહીં લાગે. મળે તો ઠીક અને ન મળે તો પણ ઠીક, આવું થઈ જાય છે. તેવી જ રીતે કૃષ્ણ કથા અને કૃષ્ણ સેવા એ ઉત્તેજનાનો વિષય ન બનાવો, આપણી માનસિક નિર્ભરતાનો વિષય બનાવો. એવી નિર્ભરતા કે તે ન મળે ને તો આપણા જીવનમાં ખાલીપો લાગવા માંડે. આવો ખાલીપો લાગે તે જીવનની હકીકત કહેવાશે, પણ ઉત્તેજના જીવનની હકીકત નહીં કહેવાય. તે પિકનિક જેવી વાત છે. આટલું અંતર આપણે ખાસ સમજવું જોઈએ. વાલા વૈષ્ણવો, સેવા સેવકની પરસ્પર નિર્ભરતા એટલે પુષ્ટિ ભક્તિ. આ વાત જ્યારે આપણે સમજીશું ને ત્યારે શ્રી મહાપ્રભુજીનો કૃષ્ણ ભક્તિમાં કેવો મૂળ છે તે આપણને સમજાશે. અને જો તે સમજાઈ ગયો ને તો શ્રી લાલુ ભટ્ટજી અહીં કહી રહ્યા છે કે ત્યારે સમજો કે આપણો પ્રેમ ભગવાનમાં સ્થિર થયો. પ્રેમ એકબીજા ઉપર પ્રકટ થતી નિર્ભરતા છે, એકબીજાથી મળતી ઉત્તેજના નથી. દાંપત્ય એકબીજાથી ઉત્તેજના માટે નથી, એકબીજા પર નિર્ભર થવું તેને દાંપત્ય કહેવાય છે. દ્રઢ વિશ્વાસ તેને દાંપત્ય કહેવાય છે. જ્યાં સુધી નિર્ભરતાનો ભાવ નહીં જાગે ત્યાં સુધી શુદ્ધ દાંપત્ય નહીં કહેવાય. ઉત્તેજના તો વેશ્યાને ત્યાં જતા પુરુષમાં પણ આવી શકે છે, પણ તેમાં પરસ્પર નિર્ભરતાનો ભાવ નથી હોતો. તેમ આપણા ઠાકોરજી સેવા માટે આપણા પર નિર્ભર થાય અને આપણે સેવા કરવા માટે ઠાકોરજી પર નિર્ભર થઈએ. આપણે આપણા ઠાકોરજીની કથાથી ઉત્તેજના પ્રાપ્ત કરવા નહીં ઈચ્છીએ, આપણે આપણા ઠાકોરજીની કથા પર નિર્ભરતા ઈચ્છીશું. જ્યારે આપણો આવો ભાવ પ્રકટ થશે ને ત્યારે એક વાત ધ્યાનથી સમજો કે આપણા ઠાકોરજી પણ આપણી કથા પર નિર્ભર થશે. એક શાયરે કહ્યું છે, સવાલ એ मैं कशी कुछ है, कमा लिए मैं कशी है कि साकी खुद पिलाने को जहां मजबूर हो जाए. कमा ले मैं शकी ત્યારે કહેવાય કે જ્યારે શ્રી ઠાકોરજી પોતાના સેવકની કથા કરશે કે જુઓ મારો આ સેવક મારી સેવા કરે છે. આશકરણદાસજી પર પ્રભુ નિર્ભર થયા છે, પદ્મનાભદાસજી પર પ્રભુ નિર્ભર થયા છે, રજોબાઈ ક્ષત્રાણી અને ગજન ધાવન પર ઠાકોરજી નિર્ભર થયા છે. તેથી જ્યારે ગજન ધાવનને અકાજીએ પાન લેવા મોકલ્યા ને ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું, ગજન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું આરોગીશ નહીં. મેરો ગજન આવેગો તબ મેં આરોગોંગો. આ પરસ્પર નિર્ભરતાની વાત છે, આ પરસ્પર ઉત્તેજનાની વાત નથી. આ પેલા પરમ ભક્તની વાત નથી કે જે આજે તો મનોરથ કરાવી ગયો અને પછી કાલે ભૂલી ગયો ઠાકોરજીને. આજે 1 લાખનો મનોરથ કરાવી લીધો અને કાલે તે ઠાકોરજીના દર્શન કરવા પણ નહીં આવે, કેમ કે ત્યાં નિર્ભરતા તો છે જ નહીં. તો વાત ધ્યાનથી સમજો કે આ બધી ઉત્તેજનાની વાતો છે. આવી ભગવત સેવા અને ભગવત સપ્તાહનો પ્રકાર શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત સેવા કથાનો પ્રકાર નથી. શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત સેવા કથાના પ્રકારમાં ભગવાન ભક્ત પર નિર્ભર થઈ જાય, ભક્ત ભગવાન પર નિર્ભર થઈ જાય. એવો નિર્ભર કે આના વગર ચાલે નહીં અને આને તેના વગર ચાલે નહીં. આનું નામ શ્રી મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ ભક્તિ છે. તેથી કોઈને ઉત્તેજના થાય કે ન થાય, ઉમંગ થાય કે ન થાય, કોઈ ચિંતાની વાત નથી. પતિ પત્નીના વચ્ચે ઉમંગ ઉત્તેજના કેટલી હોઈ શકે? કોઈના પણ ઘરમાં જઈને જોઈ લો, વધારે નહીં હોય પણ નિર્ભરતા અનેક ગણી હશે. આવી ચિંતા વેશ્યાને હોતી નથી, કારણ કે ત્યાં નિર્ભરતા હોતી નથી. નિર્ભરતા હોતી નથી એટલે કે એકબીજાનો આધાર. તો આ વાત ધ્યાનથી સમજો કે આપણને પ્રભુ પર નિર્ભરતા હોવી જોઈએ. ઉમંગ હોય કે ન હોય, ઉમંગની વધુ પડતી અપેક્ષા બાંધીને મોહિત ન થાવ. સ્નેહ સંબંધી જે પરસ્પર નિર્ભરતા છે તેને જુઓ. ત્યારે શ્રી મહાપ્રભુજીની ભક્તિનો કેવો મૂળ છે તે આપણને સાચા અર્થમાં સમજાશે. આ પરસ્પરની નિર્ભરતાનું નામ જ શ્રી મહાપ્રભુજી તેને પ્રેમ કહે છે. પ્રેમ સિદ્ધ થઈ ગયો, પરસ્પર નિર્ભરતા થઈ ગઈ, ત્યાર પછી શ્રી મહાપ્રભુજીના મતે પ્રેમ પ્રકરણ પછી લીલામાં આગળની યાત્રા આસક્તિની છે. ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિની 3 અવસ્થાઓ
પ્રેમ, આસક્તિ અને વ્યસન દર્શાવી છે. પ્રભુમાં પ્રેમ સિદ્ધ થયા પછી ધીરે ધીરે આપણું મન પ્રભુમાં આસક્ત થવા માંડશે. દેહાધ્યાસ રૂપી ધેનુકાસુરનો વધ. ભાગવતના આસક્તિ પ્રકરણમાં પ્રભુ દ્વારા ધેનુકાસુરનો વધ થવાનું વર્ણન આવે છે. આ ધેનુકાસુર કઈ બલા છે તે શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ધેનુકાસુર એ આપણો દેહાધ્યાસ છે. દેહાધ્યાસનો અર્થ એ કે આપણે આપણા દેહને જ ભ્રમવશ આપણો માની રહ્યા છીએ. આપણા આત્માને આપણો જાણતા નથી. આનું નામ દેહાધ્યાસ. આ દેહાધ્યાસ આપણામાં રહેલું ગધેડાપણું છે. ગધેડાપણું કેમ? તો કહે કેમ કે એટલી તો ગધેડાને પણ ખબર હોય. તમે પૂછશો કેવી રીતે? તો શ્રી શપરાચાર્યજીએ આને માટે એક સરસ વાત કહી છે. તેઓ કહે છે કે પુરુષ અને પશુનો વ્યવહાર દેહાધ્યાસને લીધે એક જેવો જ હોય છે. કેવી રીતે? તેઓ કહે છે કે કોઈ ભલે ગમે તેવો મોટો પંડિત હોય, પણ દંડો લઈને કોઈ પંડિતની પાછળ દોડે તો પંડિત પણ જેમ ગધેડો ભાગે ને તેમ ભાગે છે. અને પંડિતને જો તમે ભેટ ધરવા જશો તો તે તમને કહેશે કે આવો ભાઈ આવો, બેસો, કેમ છો? ગધેડો પણ જો તેની પાસે કોઈ ઘાસ લઈને જશો તો તે પણ કંઈક આવું જ કહેવા માંગશે. તેથી શ્રી શપરાચાર્યજી કહે છે કે પંડિત હોય કે ગધેડો હોય, દેહાધ્યાસ તો બંનેમાં એક સરખો જ હોય છે. તે જ કારણે શ્રી મહાપ્રભુજી કહે છે કે શરીર તો આપણું મનુષ્યનું છે, પણ તેમાં આપણો દેહાધ્યાસ કંઈક ગધેડા જેવો વિદ્યમાન છે. તે જ ધેનુકાસુર છે જેનો પ્રભુએ લીલામાં વધ કર્યો છે. પ્રભુમાં જ્યારે આપણી આસક્તિ થશે ને ત્યારે આપણો દેહાધ્યાસ શિથિલ થઈ જશે. દેહાધ્યાસ શિથિલ થવાનો અર્થ એ કે આપણે આપણા દેહને સર્વ કંઈ નહીં માનીએ, પણ આપણા પ્રભુને આપણું સર્વસ્વ માનવાનું શરૂ કરીશું. દેહ તો છે તે છે જ, પણ તે આપણા માટે સર્વ કંઈ નથી. આપણા માટે જો કંઈ સર્વસ્વ હશે તો તે પ્રભુ હશે. આ ભાવના આપણી અંદર આસક્તિ સિદ્ધ થાય ને ત્યારે પ્રકટશે. તેથી લાલુ ભટ્ટજી કહે છે કે વ્રજ ભક્તો જેમ એવું કહે છે કે આ દેહ અમને પ્રિય છે તેથી અમે તેને ધારણ કર્યો હોય તેવું નથી, પણ આ દેહથી આપની સેવા શક્ય બની છે તેથી અમે આ દેહને ધારણ કરી રાખ્યો છે. અહીં દેહમાંથી દેહાધ્યાસ શિથિલ થવાનું એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. પુષ્ટિ ભક્તો જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે તેમને પ્રિય છે તેથી ધારણ કરે છે એવું નથી હોતું, પણ દેહની પણ ભગવત સેવામાં ઉપયોગિતા છે તેથી ધારણ કરે છે. વિષયાસક્તિ રૂપ નાગદમન લીલાની વાત કરતા કહે છે કે જ્યારે દેહાધ્યાસ શિથિલ થશે, જ્યારે ધેનુકાસુર મરશે, એટલે કે આપણી અંદર રહેલો ગધેડો દેહાધ્યાસ સ્વરૂપ ખતમ થશે. ગધેડો કહો કે ગધેડાપણું કહો, એક જ વાત છે. તે ખતમ થશે ને ત્યાર પછી લીલામાં કાલિયનાગને પ્રભુએ નાથ્યો છે. આ કાલિયનાગ શું છે તે શ્રી મહાપ્રભુજીએ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. કાલિયનાગ જેમ યમુનામાં રહેતો એક ઝેરી નાગ હતો, તેવી રીતે આપણી ભક્તિની યમુનામાં વિષયો પ્રત્યે આપણી જે આસક્તિ છે ને તે કાલિયનાગની ઝેરી ફણો છે. આંખોને રૂપ સારું લાગે છે, કાનને શબ્દ સારા લાગે છે, જીભને મઠડીનો સ્વાદ સારો લાગે છે, નાકને સુગંધ સારી લાગે છે. આ બધી વિષયાસક્તિ છે. આપણી આ વિષયાસક્તિ ભક્તિમાં બાધક પણ થઈ શકે છે અને સાધક પણ થઈ શકે છે. તમે પૂછશો કે સાધક કેવી રીતે થઈ શકે અને બાધક કેવી રીતે થઈ શકે? તો આપણે ત્યાં વાર્તામાં આનું ખૂબ સુંદર વર્ણન આવે છે. બે ભગવદીઓ એક સાથે શ્રી ગુસાઈજી પાસે ગયા. બંનેને પોતાના ઘેર શ્રી ઠાકોરજી પધરાવા હતા. શ્રી ગુસાઈજી એકને પૂછ્યું કે બોલ ભાઈ, તને ક્યાં ક્યાં શોખ છે? તો તેણે કહ્યું કે મને તો કોઈ શોખ નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ તેને કહ્યું કે તને ઠાકોરજી વિચાર્યા પછી પધરાવી આપીશ. બીજાને પૂછ્યું તો તેણે કહ્યું કે મને થોડો ખાવાનો શોખ ખરો. શ્રી ગુસાઈજીએ તેને તરત જ ઠાકોરજી પધરાવી આપ્યા. પેલો માણસ બિચારો ચકિત થઈ ગયો કે ખાવાના શોખ વાળાને તમે ઠાકોરજી પધરાવી આપી રહ્યા છો અને હું વિરક્ત છું છતાં પણ મને પધરાવી આપતા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ ત્યાં ખુલાસો કર્યો કે આને ખાવાનો શોખ છે તો શ્રી ઠાકોરજીને કંઈક ભોગ ધરશે અને તું તો વિરક્ત છે તો તું શું ઠાકોરજીની સેવા કરવાનું? તેથી મેં તેને ઠાકોરજી પધરાવી આપ્યા અને તને પધરાવી આપતો નથી. તો જુઓ, વિષયાસક્ત માણસ જો ભક્ત બને ને તો પોતાની આસક્તિનો જે વિષય હોય તેનો પ્રભુ સેવામાં વિનિયોગ કરીને, સમર્પિત મહાપ્રસાદનો ભોગ કરીને પોતાનું જીવન સાર્થક કરી શકે છે અને સાથે સાથે અલૌકિક ભોગના કારણે
વિષય દ્વારા થતા અનિષ્ટથી બચી પણ શકે છે. આ પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ કે વૈષ્ણવની આસક્તિ ભક્તિમાં કેવી રીતે સાધક બની, આવી જ રીતે બીજા વૈષ્ણવની વિરક્તિ તેની ભક્તિમાં કેવી રીતે બાધક બની તે પણ આ જ પ્રસંગમાંથી આપણે સમજી શકીએ છીએ. શ્રી લાલુ ભટ્ટજી કહે છે કે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં બહુ સુંદર વાત બતાવી છે. જે વસ્તુ તમને ગમે છે, જે વસ્તુ તમને સારી લાગે છે, તેનાથી તમે શ્રી ઠાકોરજીની સેવા કરો. જ્યારે તમારી જીવનશૈલી બની જશે ને કે જે વસ્તુ તમને સારી લાગે છે તેને તમારા ઠાકોરજી સાથે સંબંધ કરાવ્યા પછી લઈ રહ્યા છો, તો ધીમે ધીમે તમારો સારો અથવા ખરાબ લાગવાનો વિવેક પણ ઠાકોરજી સાથે જોડાઈ જશે. ત્યારે તે ઝટ દઈને ભક્તિ બની જશે. અને જ્યારે સારા બુરાનો ઉપભોગ તમે તમારા માટે છે એમ વિચારશો તો તે તમારું સંસારપણું કહેવાશે, ભગવત પરાયણતા નહીં કહેવાય. જેમ કોઈ સરસ કાપડ જોઈને તમારા મનમાં એવો વિચાર આવે કે આવા કાપડનું વસ્ત્ર મારા શ્રી ઠાકોરજી માટે હોય તો કેટલું સરસ, બસ તમારું મન ભક્તિમય થઈ ગયું. અને જે વખતે તમને એમ લાગે કે આ કાપડ બહુ સરસ છે, મને પહેરવા લાયક છે, તો સમજી લો કે તમારું મન ભક્તિમય થવાને બદલે સાંસારિક થઈ ગયું. આ વાત ફરી ધ્યાનથી સમજો કે કોઈ વાર તમને કોઈ ગીત સારું લાગે, સારું ગીત તો કાનને ગમે જ, ત્યારે તમને એવી ઈચ્છા થાય કે એકવાર આ ગીત શ્રી ઠાકોરજીની સામે ગાવ તો કેવું સારું. તો તે ગીતનું સારું લાગવું પણ તમારી ભક્તિ બની જશે. અને તે ગીત તમે શ્રી ઠાકોરજીને સંભળાવવાને બદલે મજાક મસ્તીમાં જો ગાવા લાગો ને તો તે તમારી વિષયાસક્તિ થઈ જશે. સમજી લો કે તમને દાલ બાટી ચૂરમો ખૂબ ભાવે છે, પણ એકવાર તમને એવો ભાવ જાગે કે વરસાદ પડી રહ્યો છે, ઠંડક પણ છે, તો આજે ઠાકોરજીને દાલ બાટી ચૂરમાનો ભોગ ધરીએ તો કેવું સારું. તો સમજો કે આ ભક્તિ થઈ. પણ જ્યારે તમને એવી લાગણી થાય કે હમણાં શ્રાવણ માસ ચાલે છે, વરસાદ પડે છે, ઠંડક પણ સારી છે, તો ચાલો મજા કરીએ, દાલ બાટી ચૂરમો ખાઈશું, તો આ વિચાર સંસાર થઈ ગયો. ફરક આટલો જ છે. એક લાઈનમાં ફેરફારમાં ભક્તિ અને સંસાર છે. ભગવાન સાથે મજા માણવાનો ભાવ ભક્તિ છે. ભક્તિ ન તો ત્યાગ પર નિર્ભર છે કે ન તો ભોગ પર નિર્ભર છે. ભક્તિ તો જે કાંઈ આપણે કરી રહ્યા છીએ તેની ભગવાન સાથે મજા માણવાની વાત છે. આપણે આપણી મજા ભગવાન સાથે લઈ રહ્યા છીએ, તેનું નામ ભક્તિ છે. એક શાયર કહે છે, जिसे तैश में खौफ है खुदा न रहा, जिसे तैश में खौफे खुदा न रहा, जिसे ऐश में यादे खुदा न रहा. તમે ऐश એટલે કે મોજ મજા કરો છો ત્યારે જો તમને ભગવાન યાદ આવે છે તો તેનો અર્થ એ છે કે તમે ભક્ત છો. અને ગુસ્સો આવી રહ્યો હોય ત્યારે તમને જો ભગવાનનો ગુસ્સો યાદ આવી રહ્યો છે તો બસ તમે ભક્ત જ છો. અને જો તમે તમારો ગુસ્સો પોતાનો કરી લીધો, તમારી મોજ મજા જાતે કરી લો, તો તમે કદાચ જ્ઞાની થઈ જશો, પણ વિદ્વાન થઈ શકશો, પણ કાંઈ પણ કરી શકો, પણ ભક્ત તો નહીં જ થઈ શકો. એ વાત સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. તેથી આપણા ऐशમાં એટલે કે આપણી મોજ મજામાં આપણને ભગવાન યાદ આવે એ પહેલી શરત છે. જેમ કોઈ સારી ફરવાલાયક જગ્યાએ આપણે ગયા હોઈએ ત્યાં આપણા મનમાં એવો વિચાર આવે કે મારો મિત્ર જો મારી સાથે હોત તો કોઈ સારી જગ્યા જોઈને તમને એ ભાવ જાગે કે એક દિવસ ઠાકોરજીને પધરાવીને જઈએ, તો સમજો કે ફરવાની ઈચ્છા તમારી ભક્તિ બની ગઈ. પણ જ્યારે તમે સારી સારી જગ્યાએ ફરીને આવ્યા અને ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને કહેવા માંડો કે ભાઈ તમે આ દુનિયા બહુ સરસ બનાવી છે, કેવી કેવી જગ્યાએ ફરી આવ્યા, તો સમજો કે તમે ઠાકોરજીના કૃતજ્ઞ તો કદાચ છો, પણ ઠાકોરજીના ભક્ત તો નથી જ. કારણ કે ભક્તિમાં તો તમારે ભગવાનની સાથે મજા લેવી જોઈતી હતી. આ મુખ્ય વાત છે. આ વાત ક્યારે સ્થિર થશે? જ્યારે તમારી ભગવદાસક્તિ સ્થિર થશે. જ્યારે તમારી ભગવદાસક્તિ સ્થિર થશે ત્યારે તમારું ઇન્દ્રિય અભિમાન દૂર થશે. આ ક્રમ છે. ત્યારબાદ છે દાવાનલનું પાન અને ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્તિ. લીલામાં ઇન્દ્રિય અભિમાન કેવી રીતે દૂર થયો? તો શ્રી લાલુ ભટ્ટજી કહે છે કે કાલિયનાગને નાથ્યા પછી લીલામાં જે દાવાગ્નિ પ્રકટ થયો તે ભક્તોની ઇન્દ્રિયોનું અભિમાન હતું.
આપણી દરેક ઇન્દ્રિયમાં દાવાગ્નિ બળી રહ્યો છે. દાવાગ્નિ એટલે કે જંગલમાં આપોઆપ લાગતી આગ કે જે ઓલવવાથી ઓલવાતી નથી. આવું ઇન્દ્રિય અભિમાન, ઇન્દ્રિયાધ્યાસનો દાવાનળ આપણી બધી ઇન્દ્રિયોમાં બળી રહ્યો છે. ઇન્દ્રિય અભિમાનનો આ દાવાનળ ક્યારે એની મેળે ઓલવાઈને શાંત થઈ જશે અથવા તમારી વિષયાશક્તિ જ્યારે ભગવાન સન્મુખ થઈ જશે ત્યારે તમને જાતે જ આ વાત સમજાશે કે જે કંઈ પણ સારું હોય તે શ્રી ઠાકોરજી સાથે ભોગવવા લાયક છે અને જે ચીજ ઠાકોરજી સાથે ભોગવવા લાયક નથી તે સારી નથી. આ વાત તમને કહ્યા વગર પણ સમજાઈ જશે. અંતઃકરણના દોષરૂપ પ્રલંબાસુરનો વધ. જ્યારે ઇન્દ્રિય અભિમાન રૂપી દાવાગ્નિનું પ્રભુએ પાન કર્યું ત્યાર પછી ત્યાં પ્રભુએ પ્રલંબાસુરનો વધ કર્યો છે. પ્રલંબાસુરનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. તે આપણા મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તમાં રહેલા ભક્તિ વિરોધી દોષોનું સ્વરૂપ છે. તેને પ્રભુ કેવી રીતે દૂર કરશે તો બતાવે છે કે જ્યારે ઇન્દ્રિય અભિમાન નહીં રહે, જ્યારે દેહાધ્યાસ શિથિલ થઈ જશે, જ્યારે વિષયોનો આનંદ માણવાનો ક્રમ પ્રભુ સાથે જોડાઈ જશે, ત્યાર પછી ધીરે ધીરે અંતઃકરણ સ્વયં તે તરફ વળી જશે. એક વાત સમજો, આ એક રહસ્ય છે. આંખને જોવું સારું લાગે છે, કાનને સાંભળવું સારું લાગે છે, જીભને સ્વાદ સારો લાગે છે, ચામડીને સ્પર્શ સારો લાગે છે. એવી રીતે મનને શું સારું લાગે છે? મન સુધી આમાંની કઈ ચીજ પહોંચે છે? એક પણ નહીં. શું મન રોટલી ખાય છે? શું મન ગીત સાંભળે છે? શું મન રૂપ જુએ છે? મન તો કાંઈ કરતું નથી. તો મન શું કરે છે? આંખ જે રૂપ જુએ છે ને એ આંખને મન જુએ છે. કાન જે ગીત સાંભળે છે એ કાન પર મન ધ્યાન રાખે છે. જીભ જે સ્વાદ લે છે તે જીભ પર મન ધ્યાન રાખે છે. ચામડી જે સ્પર્શની મજા લે છે તે ચામડી પર મન ધ્યાન રાખે છે. તો મન તો એવું છે કે બહારની ઇન્દ્રિયો દ્વારા તેને જે વસ્તુની ટેવ પાડવામાં આવે છે તેમાં તે મજા માણવા લાગે છે. તમે જો તેને ભગવાનની ટેવ પાડી દોશો તો તમારું મન ભગવાનમાં મજા લેવા માંડશે. તમે માનું દૂધ પીતા કોઈ નાના બાળકને જોજો, તેને જો તમે ખાંડવાળું દૂધ પીવડાવશો તો તે મોઢું બગાડશે. તેને ખાંડવાળું દૂધ જલ્દી ભાવતું નથી હોતું. પણ જો તે વારંવાર ખાંડવાળું દૂધ પીવા માંડશે પછી બાળકને મોઢું દૂધ ભાવવું બંધ થઈ જશે. શા માટે? કારણ એ જ છે કે જીભ જો ખાંડવાળું દૂધ પીતી હોય તો મન પણ ખાંડવાળા દૂધની મજા માણશે. જીભ જો મોડું દૂધ પીતી હોય તો મન પણ મોડું દૂધ પીવાની મજા માણશે. બાળકને મરચું ખવડાવીએ તો તે રડવા માંડશે, આંખોમાં આંસુ આવશે. પણ રોજ થોડુંક મરચું ખવડાવતા જાઓ. એક મુકામ એવું આવશે કે જ્યારે તેને મરચા વગરનું ભાવતું જ બંધ થઈ જશે. તો જુઓ, મન કોની મજા માણે છે? મન મરચાની મજા માણતું નથી, મન તો જીભની મજા લઈ રહ્યું છે. જીભને જે ટેવ પાડીએ તેની મજા મન માણશે. કાનને જે ટેવ પાડીશું તેની મજા મન માણશે. ચામડીને જે ટેવ પાડીશું તેની મજા મન માણશે. આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીનો ખૂબ સુંદર પ્રસંગ આવે છે. ઋષિકેશિયા હરિદ્વારમાં ડિસેમ્બરની ઠંડીમાં તે ખુલ્લા શરીરે બેઠા હતા. એક અંગ્રેજે જઈને તેમને પૂછ્યું કે મહારાજ, તમને ઠંડી લાગતી નથી? દયાનંદજીએ ખૂબ મજાની વાત કહી. તેમણે પેલાને પૂછ્યું કે તને ઠંડી લાગે છે? તો તેણે કહ્યું કે બહુ ટાઢ લાગે છે. ત્યારે તેમણે કહ્યું કે તમે તમારા મોં ઉપર કપડું પહેર્યું નથી. તો અંગ્રેજ બોલ્યો કે મોને તો ઉઘાડા રહેવાની ટેવ છે. તો જુઓ, વાત ટેવ કે આદતની જ છે. આપણું મન વિષયનો આનંદ માણતું નથી. મન ઇન્દ્રિયો દ્વારા થતી અનુભૂતિઓનો આનંદ માણે છે. મનને કાયમ જે અનુભૂતિની ટેવ તમે પાડશો તેનો તે મન આનંદ માણવા લાગશે. આપણે આપણી ઇન્દ્રિયોને ભગવદ આનંદની અનુભૂતિની ટેવ પાડી દીધી તો મન ત્યાં આનંદ માણવા લાગશે. મન જ્યારે તે આનંદ લેવા માંડશે ને એનો અર્થ એ કે પ્રલંબાસુરનો વધ થઈ ગયો. મન પ્રલંબ છે. પ્રલંબ એટલે જેનું ખાતું લાંબુ ચાલે, એ બધા કરતા છેલ્લું કાબુમાં આવે. આપણે એવું વિચારીએ કે પહેલા મનને વશ કરી લઈએ, પણ મન વશ થતું નથી, કાબુમાં આવતું નથી. કેમ નથી આવતું? વાત સમજો કે જે માણસ સિગારેટ ફૂંકતો હોય તેને જ્યારે સિગારેટ ફૂંકવા ન મળે તો તેને સુસ્તી લાગશે, તકલીફ થશે. પણ તમે વિચારો કે જ્યારે તેને સિગરેટ ફૂંકવાની ટેવ પડી નહોતી ત્યારે શું તેને તકલીફ થતી હતી? સુસ્તી આવતી હતી? ના. કેમ? ત્યારે મન ત્યાં લાંબુ થયું ન હતું. પણ જ્યારથી તેણે ફૂંકવાનું શરૂ કર્યું ત્યારથી ધીરે ધીરે સિગરેટ ફૂંકીને તેનું મન ત્યાં લાંબુ થઈ ગયું. એમ કેવી કરીને હવે તે સિગરેટ ન ફૂંકે તો તેને તકલીફ થાય છે.
તો જુઓ, મન પ્રલંબ છે. એનું કામ જ એવું છે કે તમે ઇન્દ્રિયોની જે અનુભૂતિમાં તેને ફસાવી દો તેમાં તે લાંબો થઈને ફસાઈ જાય. પ્રલંબાસુરનો વધ ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇન્દ્રિય અભિમાન શિથિલ થઈ જાય, દેહાધ્યાસ શિથિલ થઈ જાય. અને જ્યારે પ્રલંબાસુરનો વધ થઈ ગયો તેના પછી પંચપર્વ અવિદ્યામાંથી છેલ્લું પર્વ સ્વરૂપ વિસ્મૃતિ રૂપી અજ્ઞાનનો વારો આવશે. આ કેવું અજ્ઞાન છે? આપણે પરમાત્માને માનવાને બદલે પોતાની જાતને કંઈક માની બેઠા છીએ. આ આપણું અજ્ઞાન છે. આ વાત તો ઘણી નાની છે. પહેલા પણ મેં આપને આ વાત સમજાવી હતી. જેમ હમણાં અહીં કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો, તો તમે શો જવાબ આપશો? તમે તમારા ઘરનું નામ આપશો? શું તમે એમ કહેશો કે કિશનગઢમાં રહું છું? ના. શું તમે એમ કહેશો કે રાજસ્થાનમાં રહું છું? તો કે ના. પણ જ્યારે તમે રાજસ્થાનની બહાર જાઓ અને ત્યાં તમને કોઈ પૂછે કે તમે ક્યાં રહો છો, તો તમે કહેશો કે રાજસ્થાનમાં રહું છું. એવી જ રીતે કિશનગઢમાં કોઈ પૂછે કે ક્યાં રહો છો, તો આપણે એમ નહીં કહીએ કે કિશનગઢમાં રહું છું. આપણે તેને એમ નહીં કહીએ કે નવા કિશનગઢમાં રહીએ છીએ કે જૂના શહેરમાં રહીએ છીએ. કિશનગઢના જ નવા શહેરમાં કોઈ તમને પૂછે કે તમે ક્યાં રહો છો, તો કોઈ એમ નહીં કહે કે નવા શહેરમાં રહું છું, કહેશે કે ફલાણા મહોલ્લામાં રહું છું. તો જુઓ, દર વખતે આપણે આપણી ટેવ પ્રમાણે કંઈક નાનું જ પકડીએ છીએ, મોટું પકડવા માંગતા જ નથી. એવી જ રીતે આપણે આપણા આત્માને જ પકડવા ઈચ્છીએ છીએ, પરમાત્માને પકડવા ઈચ્છતા નથી. આપણને ટૂંકું વિચારવાની આદત પડી ગઈ છે. આપણી દ્રષ્ટિની ક્ષિતિ ટૂંકી થઈ ગઈ છે. તેથી આપણને ટૂંકું જ દેખાય છે. જ્યારે પણ વિચારીએ ત્યારે નાનું જ ટૂંકું જ વિચારીએ અને ટૂંકું જ સમજાય. મોટી વાત આપણી સમજમાં આવતી નથી. અને મોટી વાત જો ક્યારેક આપણે કરીએ છીએ તો લોકો આપણને પાગલ સમજવા લાગે છે. કારણ કે જ્યારે આખું ગામ પાગલ છે તો એક માણસે સમજદાર થવું એ ગાંડપણ જ છે. આપણે પાગલખાનામાં જઈએ તો બધા પાગલો આપણને પાગલ જ સમજશે. કારણ કે ત્યાં પાગલપણ જ વિવેક છે, અને જે વિવેક છે તે પાગલપણું છે. તેવી જ રીતે આ દુનિયામાં દરેક પ્રકારની ટૂંકી બુદ્ધિ, લઘુતા, સ્વાર્થ જ વિવેક છે, અને વિશાળ અનુભૂતિ પાગલપણું છે. તો સમજવા જેવી વાત એ છે કે જ્યારે આપણે આપણી અંદર રહેલો પ્રલંબાસુર મરે ત્યારે આપણને વિશાળ અનુભૂતિ થવાની શરૂઆત થઈ શકશે કે આપણી હકીકત આત્મા નથી, પણ આપણી હકીકત પરમાત્મા છે. અહીં વેણુવાદન વિશે સમજાવતા કહે છે કે આપણું અજ્ઞાન જ્યારે દૂર થાય ને ત્યારે લીલાનું વર્ણન કરતા ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે ભગવાને વેણુવાદન કરીને ગોપિકાઓના મન સંપૂર્ણ રીતે પોતાનામાં આત્મસાત એકરૂપ કરી દીધા. ત્યારે ભગવાનની બંસરી વાગવી શરૂ થઈ. ભગવાનની બંસરી ત્યારથી સંભળાવા માંડી. એક વાત ધ્યાનથી સમજો કે ભગવાને વેણુ તો વૃંદાવનમાં વગાડતા હતા અને ગોપિકાઓ ભગવાનની વેણુ વ્રજમાં સાંભળતી હતી. તો શું ભગવાન ટેલિફોનમાં વાંસળી વગાડતા હતા કે ટીવીમાં વગાડતા હતા? ત્યાં ન તો લાઉડ સ્પીકર હતું કે ન તો ટેલિવિઝન હતું, ન ટેલિફોન હતો. ત્યાં તો જે હતું તે ભગવાન જે કંઈ વૃંદાવનમાં કરી રહ્યા હતા તેનું દર્શન કરવાનો ભાવ હૃદયમાં જાગી રહ્યો હતો. દિલ એ વાત કહી રહ્યું હતું. અંગ્રેજીમાં તેને ઇન્ટ્યુશન એટલે કે અંતઃસ્ફુરણા કહે છે. ઘણીવાર આપણી સાથે એવું થાય છે કે આપણો કોઈ મિત્ર આવવાનો હોય ને તો તેની આપણને ખબર ન હોય, છતાં આપણું દિલ પહેલેથી જ કહી દે કે આજે ફલાણો આપણે ત્યાં આવવાનો છે. કોઈ જવાનું હોય તો પહેલેથી જ આપણું દિલ ગભરાઈ જાય, અંતઃસ્ફુરણા થઈ જાય કે કોઈ જવાનું છે. તેવી જ રીતે ભગવત ભક્તોનું અંતઃકરણ તે સમયે એટલું ભગવદાત્મક થઈ ગયું હતું કે વૃંદાવનમાં વાગતી વેણુ તેમને વ્રજમાં સંભળાવા લાગી. આ જ રીતે જ્યારે પ્રભુ આપણને બોલાવવા વેણુ વગાડશે તો એ વેણુ પણ આપણને આપણા અંતઃકરણમાં સંભળાવા લાગશે. રવિન્દ્રનાથ ટાગોરે એક બહુ સુંદર કવિતા લખી છે. તેઓ કહે છે, મને અચાનક રાત્રિમાં વેણુના સૂર સંભળાવા લાગ્યા અને તે વેણુના સૂરોની દિશામાં આગળ વધતા વધતા હું તારા દ્વાર સુધી પહોંચી ગયો. મેં જોયું નહીં કે હું રસ્તા પરથી પસાર થયો કે પગદંડીથી પસાર થયો. મેં જોયું નહીં કે હું રસ્તા પરથી કે ઊંચા નીચા ખાડા ટેકરાવાળી જમીન પરથી પસાર થયો. હું તારા બારણા સુધી પહોંચ્યો અને જ્યારે તારા દરવાજે પહોંચ્યો ત્યારે મોટા મોટા સિદ્ધ મુનિ ત્યાં બેઠેલા હતા. એમણે મને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યો છે,
ત્યારે મેં કહ્યું કે મને ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું. હું તો વેણુની ધૂન સાંભળતા સાંભળતા આવી ગયો. તેમણે કહ્યું કે અમે આ માર્ગથી આવ્યા છીએ, પણ હજુ સુધી અમારા માટે દરવાજો ખુલ્યો નથી. તને તો ખબર પણ નથી કે તું ક્યાંથી ક્યાં રસ્તેથી આવ્યો છે, તો તારા માટે તો દરવાજો ક્યાંથી ખુલશે? તે સમયે પ્રભુ આપે આપનો દરવાજો ખોલ્યો અને ખેંચીને મને અંદર લઈ લીધો. પેલા બધા બૂમો પાડતા રહ્યા કે પ્રભુ આ કોઈ માર્ગ દ્વારા નથી આવ્યો. વ્રજની કોઈ પણ ગોપી કોઈ શાસ્ત્રીય માર્ગે થઈને નથી ગઈ, પોતાની જાતે જ પહોંચી ગઈ હતી. કોઈ ટોર્ચ બેટરી લઈને ગઈ ન હતી. તેમને ફક્ત વેણુ સંભળાઈ રહી હતી. બધા પ્રવાહો જ્યાંથી વહે છે અને જે દિશામાં વહે છે તે તરફ વહેવડાવે છે, પરંતુ વેણુ ગીતનો પ્રવાહ એવો છે કે જે તેમાં પડે છે ને તેને જ્યાંથી તે વહે છે તેને ખેંચીને લઈ જાય છે. તો ભગવાનનો જીવને પોતાની તરફ બોલાવવા માટે વેણુ ગીતનો જે પ્રવાહ છે તે અંતઃકરણમાં જ્યારે સ્ફુરશે ત્યારે આપણે પ્રભુ તરફ ખેંચાઈને પહોંચી જઈશું. તેમાં માર્ગ, સાધના, પ્રકાશ, અપ્રકાશના બધા જ ક્રાઇટેરિયા સમાપ્ત થઈ જાય છે. અંતમાં ઠાકોરજી વેણુ ગીતના પ્રવાહથી આપણને પોતાના તરફ ખેંચતા રહે તેવી આપ સૌને માટે શુભકામના. સાથે શ્રી મહાપ્રભુજીની આપણા પર એવી કૃપા વરસે કે સેવાનો જે ભાવ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે તે ભાવ પ્રત્યે પ્રભુ એવી વેણુ વાગે કે આપણે તે ભાવમાં ખેંચાઈને શ્રી મહાપ્રભુજીને જે રીતની ભગવત સેવા પસંદ આવે છે તેવી રીતે તે સેવા કરતા થઈ જઈએ. ગામને પસંદ પડે તેવી સેવા નભે તો પણ શું અને ન નભે તો પણ શું? ગામ સાથે આપણે શું લેવા દેવા? આપણને તો શ્રી મહાપ્રભુજી સાથે લેવા દેવા છે. શ્રી મહાપ્રભુજીને જેવી સેવા પસંદ આવે તેવી સેવા આપણે કરીએ. જો આપણે આવી સેવા કરી શકીએ તો આપણે વ્રજને જીવી રહ્યા હોઈશું, વ્રજલીલાને જીવી રહ્યા હોઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 10મા સ્કંધના પ્રથમ 4 અધ્યાય જન્મ પ્રકરણ કહેવાય છે. આ અધ્યાયોમાં ભગવાન ભૂતલ પર શા માટે પ્રકટ થયા, ભૂતલ પર પ્રકટ થવા માટે ભગવાને શું શું કર્યું વગેરે વિષયોનું નિરૂપણ છે. અને જન્મ પ્રકરણના 4 અધ્યાયો પછી બીજું તામસ પ્રકરણ શરૂ થાય છે. પહેલા 7 અધ્યાયોમાં ભગવાનને જાણવાના જે બધા પ્રમાણો છે તે ભગવાને પ્રકટ પણ બતાવી દીધા છે કે ભાઈ આ બધા પ્રમાણોમાં રહેલો હું ભગવાન છું. બીજી બાજુ વ્રજ ભક્તો કહી રહ્યા છે કે તે પ્રમાણ નથી, અમારા દિલમાં જે વસી ગયું છે કે તું અમારો બાલક છે, તું અમારો દોસ્ત છે, તું અમારો પ્રિયતમ છે, એ વાત પ્રમાણ છે. આ તામસ પ્રકરણ છે, કારણ કે ભગવાન બતાવી રહ્યા છે કે જોઈ લો મારા મુખમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે. પ્રત્યક્ષ બતાવી દીધું. વ્રજભક્તો કહે છે કે પ્રત્યક્ષ એ પ્રમાણ નથી. યશોદાજી શું કહે છે કે આના મુખમાં જે બ્રહ્માંડ દેખાય છે તે પ્રમાણ નથી, તે તો કઈ ભૂલ બાધા લાગે છે. તો પ્રમાણ શું છે? તો કહે મારું દિલ કહે છે કે આ મારું બાળક છે, આ પ્રમાણ છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તામસ પ્રમાણ છે, કારણ કે ભગવાનની હકીકતનો સ્વીકાર કર્યા વગર આપણા ભાવને પ્રધાનતા આપવી તે ભગવાનને જાણવામાં તામસ પ્રમાણ કહેવાય. એ પ્રમાણથી ભગવાનનું જે સ્વરૂપ પ્રકટ થશે તેને પ્રમેય કહીએ છીએ. ત્યાર તો પછી તે પ્રમેય પણ તામસ પ્રમેય જ હશે. ત્યાં પાછું પેલું પ્રમેય તો પ્રકટ નહીં થાય કે જે ભગવાનનું પોતાનું સ્વતંત્ર નિરપેક્ષ સ્વરૂપ છે. ત્યાં તો તે જ પ્રમેય પ્રકટ થશે. જે રીતે ભક્ત પોતાના પ્રમાણના હિસાબે ભગવાનને જાણવા માંગે છે. એક વાત સમજો, ધારો કે તમે લીલા રંગના ગોગલ્સ પહેર્યા છે. હવે તમને લીલી વસ્તુઓ પણ લીલી દેખાશે અને સફેદ વસ્તુ પણ લીલી દેખાશે. હવે લોકો દુનિયા તમને કહેશે કે ભાઈ આ લીલી નથી, સફેદ છે. તો તમે કહેશો કે મને આંખથી તો લીલું દેખાય છે, તો હું શું કરું? હવે તમને કોણ કહે કે તમે લીલા ચશ્મા ઉતારી નાખો? આવું જ્યારે ભગવાને ભક્તોને કહ્યું નથી કે તમે તમારી ભક્તિના ચશ્મા ઉતારી નાખો, તો બીજા કોની તાકાત છે કે આપણને એમ કહી શકે કે તમે તમારા ભક્તિના ચશ્મા ઉતારીને ભગવાનને જુઓ? જે ભક્તિના ચશ્મા આપણે પહેર્યા છે તે ચશ્માથી આપણને ભગવાન જેવા દેખાય છે તેવું જ તેમનું આપણે વર્ણન કરીશું ને. તમને દેખાતું હશે કે ભગવાન વિશ્વવ્યાપી છે,
તમને દેખાતું હશે કે એના મુખમાં બ્રહ્માંડ છે, અમને દેખાય છે કે આની અંદર કાંઈ ભૂત બાધા નથી, અમને અમારી ભક્તિના ચશ્માથી આવું જ દેખાય છે, અમે એ જ વાત માનીશું. આનું નામ તામસ પ્રમેય. વાલા વૈષ્ણવો, આ ભાવ તામસ ભાવ છે. આ તામસ ભાવના સાધનને આધીન થઈને જ્યારે પરમાત્મા પ્રકટ થઈ જાય છે તો તેને તામસ ફલ કહેવામાં આવે છે. તેથી કહેવામાં આવે છે કે તેનું ફળ તામસ જ તેને મળ્યું. તે ભગવાન પાસે ન ગયા, ભગવાન તેમની પાસે આવી ગયા. આ પ્રકારે ભાગવતજીના દશમ સ્કંદના જન્મ પ્રકરણમાં પહેલા 1 થી 4 અધ્યાયો, પછી 5 થી 11 આ 7 અધ્યાય તામસ પ્રમાણ પ્રકરણના છે. ત્યાર પછીના 3 પ્રક્ષિપ્ત અધ્યાયો છોડીને 15 થી 21 અધ્યાય આ 7 અધ્યાય તામસ પ્રમેય પ્રકરણના છે. અને તે પછી 22 થી 28 અધ્યાયો આ 7 અધ્યાયો તામસ સાધન પ્રકરણના છે. તેના પછી 29 થી 35 અધ્યાયો એ 7 અધ્યાય તામસ ફલ પ્રકરણના છે. એટલે જ આપણે બોલીએ છીએ ને કે ચતુર્ભિશ્ચ. અને ત્યાર પછી બીજું રાજસ પ્રકરણ શરૂ થાય છે. એમાં પણ પહેલાની જેમ જ 7 અધ્યાયના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એ પ્રકારે 4 પ્રકરણ છે. અહીં વ્રત લીલા સમાપ્ત થઈને મથુરા લીલા શરૂ થાય છે. મથુરા લીલા સાથે સંબંધ ધરાવતા ભક્તોના રાજસ ભાવ હોવાથી એનું પ્રમાણ પણ રાજસ છે, એનું પ્રમેય પણ રાજસ છે, સાધન પણ રાજસ છે અને જે ફલ મળ્યું છે તે પણ રાજસ પ્રકૃતિનું મળ્યું છે. તાત્પર્ય એ છે કે રાજસ ભાવમાં તામસ ભાવમાં જેવી આગ્રહશીલતા છે તેવી આગ્રહશીલતા નથી કે અમે જે માની લીધું તે જ બરાબર છે. તેથી આ રાજસ પ્રકરણ છે. અને ત્યારબાદ છે સાત્વિક પ્રકરણ. ત્યાર પછી ત્રિભી એટલે 3 રીતે આવે છે. અહીંથી દ્વારકા લીલા સંબંધી પ્રકરણ શરૂ થાય છે. અને શ્રી મહાપ્રભુજી સાત્વિક પ્રકરણ કહે છે, કારણ કે તે સમય સુધી બધા લોકોએ શ્રી કૃષ્ણને કાન પકડીને ભગવાન માની લીધા હતા. અને સ્વયં ભગવાને પણ જ્યાં સુધી આપ મથુરામાં હતા ત્યાં સુધી પોતાના જે 2 જ શ્રી હસ્ત પ્રકટ રાખ્યા હતા તેને સ્થાને કાલયવનને આપનો પીછો પકડ્યો અને ભગવાને મથુરા છોડ્યું ત્યારે 4 શ્રીહસ્ત પ્રકટ કરી લીધા હતા. ભગવાન જ્યારે પ્રકટ થયા ત્યારે 4 શ્રીહસ્ત સાથે પ્રકટ થયા હતા, પરંતુ ગોકુલ જવાનું હતું તેથી આપણે 2 જ શ્રીહસ્ત પ્રકટ રાખ્યા હતા. અને જ્યારે મથુરા છોડી દ્વારકા પધાર્યા ત્યારે ફરીથી 4 શ્રીહસ્ત પ્રકટ કરી લીધા. ભગવાનને 4 શ્રીહસ્ત પ્રકટ થઈ ગયા. તેથી અપવાદ રૂપે શિશુપાલ એમ કહેતો હતો કે પહેલા તો તારા 2 જ હાથ હતા, હવે આ બીજા 2 હાથ ક્યાંથી આવી ગયા? એટલે એ કહેતો કે તે તો ખોટા 2 બનાવટી હાથ લગાવ્યા હશે. તેવી જ રીતે પૌંડ્રક વાસુદેવ પણ કહેતો હતો પૌંડ્રકના તો 2 જ હાથ હતા, પણ એને લાકડાના 2 હાથ લગાવી દીધા અને કહેવા લાગ્યો કે હું પણ વાસુદેવ છું. આવી અપવાદની વાતો બાદ કરતા ઘણું કરીને બધા લોકોએ કૃષ્ણને ભગવાનના રૂપમાં સ્વીકારી લીધા હતા. તો જ્યારે શ્રી કૃષ્ણને ભગવાનના રૂપમાં સ્વીકારી લીધા પછી તો પ્રમાણની કોઈ આવશ્યકતા જ ન હોય ને. તેથી સાત્વિક પ્રકરણમાંથી સાત્વિક પ્રમાણનું 1 પ્રકરણ ઓછું થઈ ગયું. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે ત્યાં 7 અધ્યાય ઓછા લખેલા છે, તેથી 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ છે. અને ત્યારબાદ છે ષડભીર વિરાજતે એ ગુણ પ્રકરણ. એટલે સાત્વિક પ્રકરણ જ્યાં પૂરું થાય છે ત્યાં પછીના 6 અધ્યાયોમાં ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ગુણોનું વર્ણન છે. તે બધા અધ્યાય નિર્ગુણ અધ્યાય છે. નિર્ગુણ અધ્યાય એટલે એ અધ્યાયોમાં જે ભક્તોના ભાવનું વર્ણન છે તે સાત્વિક કરતા પણ ઉચ્ચ કોટીના નિર્ગુણ ભાવોનું વર્ણન છે. એ નિર્ગુણ ભાવ શું છે એની આપણે આગળ ચર્ચા કરીશું. મંગલાચરણના શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે: 4 પ્રકારે, 4 પ્રકારે, 4 પ્રકારે, 3 પ્રકારથી, 6 પ્રકારથી, આમ 5 પ્રકારે જે મારા હૃદયમાં બિરાજે છે તે કૃષ્ણને મારા નમસ્કાર છે. એક વાત ધ્યાનથી જુઓ. કેટલાક લોકો કેટલીક બેવકૂફીની વાત આપણા માટે કહે છે કે આપણે ત્યાં ફક્ત વ્રજનાથ ઠાકોરજીને માનવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે પંચધા હૃદયે મમ, કૃષ્ણ પોતાની સમગ્રતાથી મારા હૃદયમાં 5 પ્રકારે બિરાજે છે. તો દ્વારકા અને ગીતાની વાત જવા દો.
તેથી આગળના કૃષ્ણ પણ આપણા હૃદયમાં બિરાજે છે. આપણે કૃષ્ણને સમગ્રતાથી સ્વીકાર્યા છે. આપણે કૃષ્ણને વહેંચીને નથી લીધા. આપણે સમજીએ નહીં તો આપણે શું કરીએ? કોઈ સમજે નહીં તો આપણે શું કરીએ? આપણે કૃષ્ણને આખા હૃદયમાં પધરાવ્યા છે. આખો પુષ્ટિ માર્ગ આ મંગલાચરણનો પાઠ કરે છે કે નહીં? આખો પુષ્ટિ માર્ગ આ મંગલાચરણનો પાઠ કરે છે, પણ કોઈ સમજે છે કે નહીં? તો તેનો શો ઉપાય? ઉપનિષદે બહુ સરસ વાત કહી છે કે ખેતરમાં નીચે સોનું દાટેલું છે, પણ મણભાર સોનું દાટેલું છે. ખેડૂત બિચારો હળ જોડીને પસીનો વેવડાવી રહ્યો છે, કારણ કે તેને ખબર નથી કે ખેતર નીચે સોનું દબાયેલું છે. આપણે પણ પરસેવો પાડીને દુઃખી થઈ રહ્યા છીએ. આ વર્ષે હિમ પડ્યું કે હિમ પડવાથી પાકને નુકસાન થયું, આ વર્ષે પાક બળી ગયો, આ વર્ષે ઢોર પાક ખાઈ ગયા. આપણે દુઃખી જ રહીએ છીએ, અને સોનું તો ખેતરમાં નીચે દટાયેલું જ રહ્યું. આપણે બધું સોનું એ જ રીતે દટાયેલું પડ્યું છે. આપણને ખબર નથી કે તે સોનું ક્યાં છે. કોઈએ કહ્યું તો આપણે પણ બધા વિચારવા લાગ્યા કે બસ અમે તો વ્રજના કૃષ્ણને જ માનીએ છીએ. અરે ભાઈ, શ્રી મહાપ્રભુજી કહે છે કે ષડભીર વિરાજતે યસો પંચધા હૃદયે મમ. કૃષ્ણ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે છે. પુષ્ટિ માર્ગીઓને આ તુક્કો કોણ જાણે ક્યાંથી સૂચ્યો કે વ્રજનો જ કૃષ્ણ અમારો છે, બીજા કૃષ્ણ સાથે અમારે કોઈ સંબંધ નથી. તો વાત સમજાય ને કે કેટલી મૂર્ખાઈ ભરેલી વાત છે. હવે સેવાની વાત કરો. સેવામાં આપણે ત્યાં વ્રજનો ભાવ એટલા માટે સ્વીકારેલો છે કેમ કે તેને પોતાના બનાવવાના છે. આપણે મંદિર હવેલીમાં જઈને તેની સેવા કરવાની નથી. આપણા ઘરમાં તેને પધરાવીને સેવા કરવાની છે. નહીં તો તેને સેવાની જરૂર જ શી પડવાની? આપણે તેને આપણા ઘરમાં પધરાવીને તેની સેવા કરવાની છે. તેના ઘરમાં જઈને આપણે સેવા કરવાની નથી. નંદનંદન કરે ઘરે કો ઠાકુર, આપ હોય રહે ચેરો, યામે કહા ગટે ગો તેરો. આમ સુરદાસજી ગાય છે ને, તો નંદનંદન કરી ઘર કો ઠાકુર, નંદનંદનને આપણા ઘરના ઠાકોરજી બનાવો અને પછી સેવા કરો. હવે આ વાત તો વ્રજમાં જ લાગુ પડશે ને, એમ માનીને આપણે વ્રજનો ભાવ સ્વીકાર્યો છે. કૃષ્ણને કદી પણ આપણે વ્રજના ભાવમાં સીમિત રાખ્યા નથી. કૃષ્ણને તો શું વ્રજ શું, મથુરા શું, દ્વારકા શું, એ બધું તો અત્યંત ક્ષુદ્ર વાતો છે. કૃષ્ણને આપણે તેમની એટલી સમગ્રતામાં સ્વીકાર્યા છે કે વૈકુંઠથી માંડીને ગોકુળ સુધી જ નહીં, કારાગૃહમાં જે કૃષ્ણ જન્મ્યો છે તે પણ આપણને સ્વીકાર્ય છે. આજે તો આપણા પુષ્ટિ માર્ગમાં મોટો ભોપાળો થઈ ગયો છે. પણ એ વાત પણ તમને કહું છું કે ઠાકોરજીને પુષ્ટ કરવાના મંત્રમાં સ્પષ્ટ રીતે આ વાત લખવામાં આવી છે કે કારાગૃહમાં જ્યારે ભગવાન જન્મ્યા તે પ્રસંગનું નિરૂપણ કરનારા ભાગવતજીના શ્લોકો બોલીને ઠાકોરજીને પુષ્ટ કરવા. હવે બતાવો કે કૃષ્ણ તો કારાગૃહનો થયો, ગોકુલનો કૃષ્ણ ક્યાં થયો? તે તો મથુરાનો કૃષ્ણ થયો. મારી વાત સમજાય ને? તો આવો ભેદ આપણે ક્યારેય વિચારેલો? આપણે તો ક્યારેય તેવું વિચાર્યું નહોતું. લોકોએ ગ્રંથ જોયા નથી, તેથી કોઈએ ગપગોળા હાંકી દીધા. તેને બધા ડફોડ લોકો સત્ય માનવા લાગ્યા. આનો તો શો ઉપાય? આજે પણ જ્યાં પણ પ્રાચીન સેવાનો પ્રકાર છે ત્યાં જન્માષ્ટમીના દિવસે જન્મના સમયે પહેલા પટ એટલે કે ટેરો લેવાયા પછી પટ ખોલવામાં આવે છે. બરાબર એવી જ રીતે કે જેમ કંસના કારાગૃહનો દરવાજો ખુલે અને કૃષ્ણ પ્રગટે, આપણો સેવાનો પ્રકાર આ જ છે. પ્રત્યેક જન્માષ્ટમીએ આપણે કારાગૃહનો પટ ખોલીએ છીએ અને કૃષ્ણને પ્રકટ કરીએ છીએ. જો આપણે વ્રજના જ કૃષ્ણને માનતા હોઈએ તો એ શ્લોકો બોલવાની શી જરૂર? એટલે એ ધર્મ સ્વરૂપ છે અને વ્રજના ઠાકોર એ ધર્મી સ્વરૂપ છે તેમ પણ આવે છે. પછી તો ફક્ત નંદોત્સવ જ કરવો જોઈએ. વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. પણ એક વાત ફરીથી ધ્યાનથી સમજો કે આ શ્લોકો બોલાયા પછી જ આપણે ગાઈએ છીએ કે વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની, સુની આનંદે સબ લોગ. આની પાછળ આપણો કોઈ વિશિષ્ટ ભાવ છે? આ પદ્ધતિમાં આપણો કોઈ લાભ છે? આ પદ્ધતિ અંતર્ગત આપણને એમ સમજાવવામાં આવ્યું છે કે પંચધા હૃદયે મમ, એટલે 5 પ્રકારથી મારી ભીતર મારા હૃદયમાં શ્રી કૃષ્ણ પધારો. આનો શુદ્ધ અર્થ એ છે કે કૃષ્ણને તેમની સમગ્રતામાં હૃદયમાં પધરાવો. અને આનો શુદ્ધ અર્થ એ છે કે કૃષ્ણને નિર્ગુણ ભાવ રાખીને તમારા હૃદયમાં પધરાવો. નિર્ગુણ ભાવ છે તો કૃષ્ણ સમગ્રતાપૂર્વક સ્વીકાર્ય થશે. પરંતુ ભાવ જો સગુણ થઈ જાય તો કાં તો તે આપણા તામસ ભાવ પકડીશું, કાં તો સાત્વિક ભાવ પકડીશું, અથવા રાજસ ભાવ પકડીશું. અને જો સાત્વિક ભાવ પકડીશું તો
આપણે પલ્લામાં તેને કેવી રીતે ઝુલાવીશું? કૃષ્ણની નજર કેવી રીતે ઉતારીશું કે જે આપણે રાઈ મીઠું લઈને ઉતારીએ છીએ? સાત્વિક ભાવ અનુસાર તો પ્રભુએ બધાની નજર ઉતારવી જોઈએ. આપણે શું કૃષ્ણની નજર ઉતારવાના? સાત્વિક ભાવમાં આપણે પૂજાની આરતી તો ઉતારી શકીશું કારણ કે તે ભગવાન છે, પરંતુ રાઈ મીઠાથી તેની નજર કેવી રીતે ઉતારશું? મુઠિયા જે ઓવારાય છે દરેક ઉત્સવ પર, તે શા માટે ઓવારાય છે? એટલા માટે કે આપણા કૃષ્ણ ઉપર કોઈ મેણા ટોણા મેલી વિદ્યા ચાલે નહીં. પણ યાર, કૃષ્ણ ઉપર મેણા ટોણા કોના ચાલે? કૃષ્ણ પર કોનું ચાલી શકે? તેમ છતાં એ ટોણા મેણા ન ચાલે તે માટે મુઠિયા ઓવારીને ઉત્સવના દિવસે ફેંકવામાં આવે છે. ગુજરાતીમાં આને ડોશી શાસ્ત્ર કે ડોશી પુરાણ કહેવાય છે. જો તેને ભગવાન માનતા હોઈએ તો આવા ડોશી પુરાણને આપણે ઠાકોરજીની સેવામાં શા માટે લાગુ પાડીએ? અને જો ભગવાન ન માનતા હોઈએ અને બાલક જ માનતા હોઈએ તો દંડોત પ્રણામ કેમ કરીએ? બાલકને દંડોત પ્રણામ કરવાની શી જરૂર? બાલકના ચરણમાં તુલસી સમર્પવાની શી જરૂર? બાલકની આરતી ઉતારવાની કે ઘંટા વગાડવાની શી જરૂર? બાલક ડરી જશે. પણ સમજો કે શ્રી મહાપ્રભુજીનો ભાવ નિર્ગુણ છે, તેથી આપણે બધી વાતોની મજા કૃષ્ણ સાથે લઈ શકીએ છીએ. તામસ ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે, રાજસ ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે, સાત્વિક ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે, નિર્ગુણ ભાવની મજા લઈશું તે પણ કૃષ્ણ સાથે. જે મજા લઈશું તે કૃષ્ણ સાથે લઈશું. તેથી કરીને શ્રી મહાપ્રભુજી પંચધા હૃદયે મમ એમ કહે છે. તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો. આ વાત જ એ છે કે આપણે મુખ્યત્વે સમજવી જોઈએ. સમજીએ તો આપણે કૃષ્ણને સમજ્યા ગણાઈએ, અને આ વાત જો ન સમજ્યા તો કૃષ્ણ આપણને નહીં સમજાય. કૃષ્ણ આપણને અડધો અધૂરો સમજાશે. કોઈ વાર કૃષ્ણનો હાથ સમજાશે તો ચરણ નહીં સમજાય, ચરણ સમજાશે તો મસ્તક નહીં સમજાય. આમ કૃષ્ણ અધૂરો સમજાશે, સમગ્ર કૃષ્ણ સમજાશે નહીં. આપણે કૃષ્ણની સમગ્રતાને ક્યારે પણ ભૂલવી ન જોઈએ. તેથી શ્રી મહાપ્રભુજીએ આવું મંગલાચરણ કર્યું છે. તેથી આ મંગલાચરણને પણ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. કારણ કે એક વાત ધ્યાનથી સમજો કે આ મંગલાચરણ દશમ સ્કંદના પ્રારંભમાં કર્યું છે, પુષ્ટિ માર્ગના પ્રારંભમાં નથી કર્યું. પરંતુ શ્રી મહાપ્રભુજીના સમય પછી શ્રી ગુસાઈજીના કાળથી આખા પુષ્ટિ માર્ગમાં શ્લોક મંગલાચરણના રૂપમાં દ્રઢ થઈ ગયો છે. કેમ રૂઢ થઈ ગયો? તેનું મૂળ કારણ એ છે કે આ શ્લોકને તમે દશમ સ્કંદના પ્રારંભનો જ માત્ર ન સમજો. આ તો પુષ્ટિ માર્ગના પ્રારંભની કથા છે. પુષ્ટિ માર્ગનો જે પ્રારંભ થશે તો આ જ પ્રકારે થશે. આ રીતે 5 પ્રકારે કૃષ્ણ તમારા હૃદયમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી અને જેને પણ આપણે ગુરુ માનતા હોઈએ તેમની કૃપાથી આપણા હૃદયમાં બિરાજી જાય તો પુષ્ટિ માર્ગનું મંગલાચરણ થઈ ગયું. પુષ્ટિ માર્ગ હવે શરૂ થઈ શકે છે. અને જો ન બિરાજ્યા હોય તો તમે ભલે સેવા કરો, ભલે કથા કરો, ભલે શીર્ષાસન કરો, ભલે ઉદ્વાસન કરો, પણ પુષ્ટિ માર્ગ શરૂ નહીં થાય. કારણ કે કેટલું ગંભીર છે તે આપણે બધા સમજી શકીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણ અરવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.